કેમ છો વિદ્યાર્થી મિત્રો? અદિતિ સાયન્સ સ્કૂલમાં હું હિતેશ સર તમારું વિજ્ઞાનના લેક્ચરમાં સ્વાગત કરું છું. આપણે જીવ વિજ્ઞાન બાયોલોજીનો પાઠ શરૂ કર્યો, બરાબર, 15મો પર્યાવરણ વિષય. એમાં હવે આપણે ભણીએ છીએ આગળ આહાર શૃંખલા તેમજ આહાર જાળ. બેઉ ટોપિક શબ્દો લગભગ સરખા જ છે અને ખાસ નવીનતા નથી. કઈ રીતે થોડો ફરક છે એ સમજીએ. આહાર જાળ અને પોષણ શૃંખલા ઓબ્લિક કરીને આપ્યું છે, જુઓ હેડિંગમાં. તેમજ પોષણ જાળ શબ્દ પણ આપ્યો છે. તો આટલા બધા શબ્દો યાદ રાખવાની જરૂર નથી. તમારે ફક્ત આહાર શૃંખલા અને આહાર જાળ જ યાદ રાખવાનું, બરાબર? ચાલો તો શરૂ કરીએ. તો બાજુમાં પહેલાં આકૃતિ સેજ નજર નાખી લો. A, B અને C 3 આપેલા છે અને એ આકૃતિની અંદર એવું કહેવા માગે છે કે આ જે પહેલી આહાર શૃંખલા છે તે જંગલની છે, બીજી જે છે તે તૃણભૂમિની છે અને ત્રીજી જે છે એ ખાબોચિયાની છે, બરાબર? પહેલી જંગલમાં એટલે કે જંગલમાં અંદર જે વનસ્પતિ ઉગે તેને ધારો કે અહીંયા હરણનું ચિત્ર છે, તે પોતે ખાય. એના પછી એ હરણનો શિકાર કોઈ વાઘ, સિંહ જે આપણે માંસાહારી પ્રાણી કરીએ તે કરે. એવું જ બીજામાં અને એવું જ ત્રીજામાં એક ક્રમ આપેલો છે, બરાબર? અને અલગ અલગ ચિત્ર દોરેલા છે. તે જાણકારી માટે જ છે. આવી કોઈ આકૃતિઓ પરીક્ષામાં દોરવાની હોતી નથી. હવે જે આહાર શૃંખલા છે તેમાં આપણે શું કહીએ છીએ કે એક સજીવ જે છે તે બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે, બરાબર ને? અને એ પ્રમાણે અલગ અલગ જૈવિક સ્તરો પર જે સજીવો પોતે બીજા સજીવનું ભક્ષણ કરે અને પોતાનો ખોરાક પ્રાપ્ત કરે તેને આહાર શૃંખલા, એટલે જેને અંગ્રેજીમાં શબ્દ આપ્યો છે ફૂડ ચેઇન, એ તમને જલ્દી ખ્યાલ આવે, એ નિર્માણ કરે છે. હવે જે આહાર શૃંખલા છે તેનું પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી, જો 3 શબ્દો વાપર્યા છે તો તમે આ શબ્દો છોડી દેજો. અહીંયા યાદ રાખજો ખાલી ચરણ. તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એ એક પોષક સ્તર બનાવે છે, બરાબર? પોષક સ્તર, હવે આકૃતિની જરૂર નથી એટલે લખાણમાં ધ્યાન આપજો. પોષક સ્તર બનાવે છે અને એમાં સૌથી પહેલાં કોણ હોય? સ્વયંપોષી. સ્વયંપોષી એટલે શું? જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, જેને આપણે લીલી વનસ્પતિ કહીએ છીએ અને ઉત્પાદક કહીએ છીએ. એટલે અહીંયા તમારે યાદ રાખવાનો છે શબ્દ ઉત્પાદકો. ધ્યાન આપજો થોડુંક, હા, અંદર ઘણા સમાનાર્થી શબ્દો છે ને એટલે ગૂંચવણ ના થાય. ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર બનાવે છે, બરાબર? લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ભણ્યા અને બેઝિક માહિતી આપણી પાસે છે જ કે સૌથી પહેલાં લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવાળી વાત, અને સૌર ઉર્જાનું સ્થાપન કરીને વિષમપોષીઓ અથવા ઉપભોગી માટે પ્રાપ્ય બનાવીએ. એટલે એને આપણે અહીંયા ઉપભોગી શબ્દ યાદ રાખવાનો છે. એટલે ઉત્પાદકો પછી કોણ આવે? ઉપભોગી. કયા? શરૂઆતના, જેને આપણે શાકાહારી કહીએ છીએ, બરાબર? એટલે હરણ છે, સસલું છે, ગાય છે, એ શાકાહારી પ્રાણીઓ એ લીલી વનસ્પતિનો ઉપયોગ કરે એટલે એમને ઉપભોગી કહેવાય. એમાં શાકાહારી અથવા શબ્દ આપ્યો છે પ્રાથમિક ઉપભોગી. હવે તમારે અહીંયા 2 શબ્દ યાદ રાખવાના છે. પહેલાં મહત્ત્વનો શબ્દ મેં બોક્સ કર્યું એ પ્રાથમિક ઉપભોગી, પણ જોડે શાકાહારી પણ ધ્યાનમાં રાખજો, બરાબર? પ્રાથમિક ઉપભોગી એટલે કોણ આવે? જે ફક્ત શાકાહારી છે તેવા જ પ્રાણીઓ આવે. એ શું બનાવે? દ્વિતીય પોષક સ્તર. ફરી રિપીટ કરીએ. પહેલું પોષક સ્તર કોનું? ઉત્પાદકો. બીજું પોષક સ્તર કોણ રચે? પ્રાથમિક ઉપભોગી, એટલે કોણ? શાકાહારી. એના પછી નાના માંસાહારી શબ્દ આપ્યો છે. નાના માંસાહારી એટલે વાઘ, સિંહ, ચિત્તો જે છે ને એ મોટા માંસાહારી કહેવાય. નાના માંસાહારીમાં ગીધ છે, સમડી છે, બરાબર? બીજો દેડકા છે, સાપ છે, એ જેને દ્વિતીય ઉપભોગી કહેવાય. 2 શબ્દ, પ્રાથમિક ઉપભોગી, એના પછી દ્વિતીય ઉપભોગી. દ્વિતીય ઉપભોગીમાં કોણ આવે? નાના માંસાહારી, બરાબર? ફરીવાર, ઉત્પાદકો લીલી વનસ્પતિ, પ્રાથમિક ઉપભોગી શાકાહારી, દ્વિતીય ઉપભોગી નાના માંસાહારી. આ રીતે યાદ રાખવાનું.
એ ત્રીજું સ્તર બનાવે. પહેલું પ્રથમ, પછી દ્વિતીય, પછી ત્રીજું તૃતીય. ત્રીજું લખો, તૃતીય લખો, ચાલે. બીજું લખો, દ્વિતીય લખો, ચાલે. પ્રથમ લખો, પહેલું શબ્દ લખો, ચાલે. અને છેલ્લે મોટા માંસાહારી આવે, જેનું નામ પાડ્યું તૃતીય ઉપભોગી. ખબર પડી ગઈ? ઉપભોગીઓમાં કેટલા થઈ ગયા ભાગ? 3 ભાગ થઈ ગયા. ઉત્પાદકો તો એક જ, લીલી વનસ્પતિ. પણ ઉપભોગી શબ્દ ખાલી લખો ને તો ઉપભોગીમાં 3 આવે. એક પ્રાથમિક, જે પ્રથમ કક્ષાના કહેવાય, ઉપભોગીઓમાં પ્રથમ કક્ષા, એ શાકાહારીઓ એનું ભક્ષણ કરે. પછી બીજામાં આવે દ્વિતીય ઉપભોગીમાં નાના માંસાહારી. અને એના પછી તૃતીય ઉપભોગીમાં કોણ આવે? મોટા માંસાહારી. પ્રથમ સ્તર કોણે બનાવ્યું? ઉત્પાદકોએ. દ્વિતીય સ્તર કોણે બનાવ્યું? પ્રાથમિક ઉપભોગીઓએ. તૃતીય સ્તર કોણે બનાવ્યું? દ્વિતીય ઉપભોગીઓએ. અને ચોથા પોષક સ્તરનું નિર્માણ કોણે કર્યું? તૃતીય ઉપભોગીઓએ. બરાબર છે? તો આ પ્રમાણે આ વસ્તુ તમારે, આ ફકરો બહુ જ મહત્ત્વનો, ઇમ્પોર્ટન્ટ. ફરીવાર આ હું પછી બધા નિશાનીઓ કાઢી નાખું છું, એટલે તમારે પેન્સિલ કે ચોપડીની અંદર ટીક કરવું હોય પેન્સિલથી તો કરી દેજો. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે. ઉપભોગીઓ, જેને આપણે કહીએ છીએ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, તો પ્રથમ કક્ષાના ઉપભોગીમાં આવે શાકાહારી, જે બનાવે દ્વિતીય સ્તર. દ્વિતીય ઉપભોગીમાં આવે નાના માંસાહારી, જે બનાવે ત્રીજું સ્તર. અને તૃતીય ઉપભોગીઓ બનાવે ચોથું સ્તર, જે મોટા માંસાહારીઓ છે તે. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો. ચલો હમણાં રહેવા દઈએ છીએ, પછી આગળ વધીએ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ખોરાક ખાઈએ આપણે તો એનાથી આપણને શું મળે? ગરમી અને શક્તિ મળે. ઉર્જાનો આપણો સ્ત્રોત છે. બરાબર? અને આપણા માટે મીન્સ દરેક સજીવ માટે. એટલે પર્યાવરણના અલગ અલગ ઘટકો જે આંતરક્રિયામાં એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જા કરે, એ બધી જ વસ્તુઓ એ ક્રમશઃ ઉર્જા ટ્રાન્સફર થતી જાય એકમાંથી બીજાની અંદર. બરાબર? જેવી રીતે આપણે સમજીએ, અહીંયા થોડુંક રિપીટ કર્યું છે કે સ્વયંપોષી સજીવો. સ્વયંપોષી એટલે જેને આપણે ઉત્પાદક શબ્દ આપ્યો ને તે જ, ગૂંચવાડશો નહીં. હા, ઘડીકમાં એ લોકો અલગ શબ્દ આપે, ઘડીકમાં અલગ આપે. એટલે પોતાનું પોષણ જાતે મેળવે, એટલે ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ. તો એ સૌરપ્રકાશ એટલે સૂર્ય ઉર્જા. બરાબર? એટલે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને રાસાયણિક ઉર્જામાં એને ફેરવે. શાને? સૂર્યની શક્તિને. અને પોતાનો ખોરાક જાતે બનાવે. આ જે ઉર્જા છે એ સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું શું કરે? સંપાદન. ટૂંકમાં એના ઉપર બધા જ સજીવોની બધી જ ક્રિયાઓ એ એના પર આધારિત હોય છે. અને એ જે ઉર્જા મળે છે તે સ્વયંપોષી ઉર્જા, એટલે લીલી વનસ્પતિએ પોતાનો ખોરાક જે જાતે બનાવ્યો તે પોતે તો એનો ઉપયોગ કરે જ છે, અને પછી એ બીજાને પણ એને આપે છે. એટલે કે એ બીજા ઘટકો સુધી પણ પહોંચે છે. પછી છેક છેલ્લા જે આપણે ગયા વખતે ભણેલા તે વિષમપોષી આવી જાય, તેમજ વિઘટકો સુધી પહોંચી જાય ખોરાક. બરાબર? અને ઉર્જાના સ્ત્રોત એવું પણ ચેપ્ટર આવે છે. એ ચેપ્ટરની અંદર આપણે શીખીશું આગળ કે ઉર્જાના એક સ્વરૂપમાંથી ઉર્જાનું બીજા સ્વરૂપમાં પરિવર્તન થાય છે. બરાબર? પણ એનો જે જથ્થો છે તે એનો એ જ રહે છે. હવે અહીંયા શું થાય છે પર્યાવરણમાં, કે આ ઉર્જા જે વપરાય છે તે ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં શું થાય? એનો વ્યય થાય છે. વ્યય એટલે બગાડ. એક પ્રકારનો એમાં શું થાય છે? બગાડ થાય છે. એટલે એનો ફરી ઉપયોગ કરી શકાતો નથી. જો એનું આપણે ઉદાહરણ સમજીએ કે આપણે લગ્ન પ્રસંગ કે રિસેપ્શનમાં ગયા. બરાબર? અને એની અંદર આપણે જમવાની થાળી બધા લે છે, જમે છે. બરાબર? તો ઘણું બધું રહેવા દે છે જમવાનું, છાંડે છે જેને કહેવાય. એ છેલ્લા વેસ્ટેજ થાય છે. એ બધું અનાજ બગડે જ છે. બરાબર? બધો ખોરાક બનાવેલો એ બધો ડસ્ટબિનમાં જ જાય છે, અથવા એંઠવાડો જેને કહીએ છીએ. તો એવી રીતે અહીંયા પણ શું થાય છે કે જ્યારે ઉર્જા એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે પર્યાવરણમાં, ત્યારે એનો ફરીથી ઉપયોગ થતો નથી, કારણ કે વ્યય પામે છે. બરાબર? એટલે પર્યાવરણના અલગ અલગ ઘટકો જે ઉર્જાનો પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે તેની અંદર ઉર્જાનો બગાડ થાય છે. બરાબર? પછી એમાં કહ્યું છે, આગળ સમજાયું છે કે ધારો કે આપણે વિચારીએ, ગણતરી કરીએ
કે સ્થળજ નિવસન તંત્ર છે. સ્થળજ એટલે જમીન પરનું, સ્થળ એટલે ભૂમિ, જમીન. એમાં જે લીલી વનસ્પતિ છે એ એના પર્ણો દ્વારા જે પ્રાપ્ત થનારી સૌર ઉર્જા છે એનો લગભગ 1% ભાગ શેમાં રૂપાંતર કરે છે? ખાદ્ય ઉર્જામાં, ખાવા પીવાની ઉર્જામાં. પછી લીલી વનસ્પતિ જે છે એ પોતે પોતાનામાંથી પોષણ મેળવી લીધું. પછી પ્રાથમિક ઉપભોગી એટલે કયા? પેલા તૃણાહારી શરૂઆતના જે હતા તે, આપણે ગાય, ભેંસ, બકરા, ઘેંટા, સસલાની વાત કરી તે. તો એ લોકો દ્વારા ખવાય, પણ તે વખતે પણ બધું શું થાય? વેસ્ટેજ જાય. ઝાડ પાંદડા ખાતી વખતે ઘણો બધો બગાડ પણ થાય. એટલે એ ઉર્જા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે શું થઈ? વ્યય થઈ. વ્યય એટલે બગાડ શબ્દ યાદ રાખજો. એમાંથી કેટલીક માત્રાનો ઉપયોગ પાચન માટે થાય, વિવિધ જૈવિક ક્રિયામાં થાય, વૃદ્ધિમાં થાય અને પ્રજનનમાં. શાની વાત? ઉર્જાની. હવે જે ખાધેલો ખોરાક છે એની માત્રાના 10% જ સજીવ શરીરમાં સંગ્રહ પામે. આપણે જે ખોરાક ખાઈએ 100%, એ 100%માંથી અમુકનું લોહી બને, અમુક બગાડ થાય, બરાબર, અમુક વેસ્ટેજ હોય, તો 10% એ શરીરમાં સંગ્રહ થાય, કોઈપણ વનસ્પતિ કે કોઈપણ પશુઓ બધા માટે, બરાબર. અને એ પછી આગળના પોષક સ્તરના જે ઉપભોગ્યો છે એમના માટે પ્રાપ્ય બને. આમ કહેવાનો ભાવાર્થ શું છે? એ લોકો એવું સમજવા માગે છે કે પ્રત્યેક સ્તર પર જે આપણને પ્રાપ્ય કાર્બનિક પદાર્થ મળે એના 10% જ આગળના ઉપભોગી સુધી પહોંચે છે. પોતે એનો ઉપયોગ કરે છે. ધારો કે કોઈ બકરીએ કે સસલાએ તૃણાહારી હોય પ્રાણી, એને વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ કર્યો, તો પોતે ખોરાકનો ઉપયોગ કરીને પોતે શક્તિ મેળવી લીધી. પછી એ હરણનો કે સસલાનો કોઈ બીજા પ્રાણીએ શિકાર કર્યો, તો એ શક્તિ એનામાં ટ્રાન્સફર થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે એક પછી એક લેવલ એના શું થતા જાય છે? આગળ શક્તિ ઘટતી જાય છે, બરાબર. જે પોષક સ્તરો આપણે વાત કરી તે અહીંયા નાનું ત્રિકોણની આકૃતિ દોરીને આપેલું છે, જુઓ. સૌથી પહેલાં ઉત્પાદકો, જે લીલી વનસ્પતિ કીધી. પછી આપણે ઉપર ભણ્યા પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી, બરાબર. જે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય આપણે જે બોક્સ કર્યા, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, શાકાહારી, નાના માંસાહારી અને મોટા માંસાહારી, એનું આપણને આ પ્રમાણે ચિત્ર બનાવીને આપ્યું, બરાબર. આ જો તમને ઝૂમ ઇન કરું, આખો ફકરો આ પ્રમાણે છે, બરાબર. ચલો હવે આગળ વધીએ. તો આગળ જે આપણને કહેવા માગે છે એ શું કહે છે કે આમ આપણે કહી શકીએ કે 10% આગળના સ્તર સુધી ગઈ, બરાબર. હવે આ ફકરો, હવે જે ઉપભોગ્યો છે એ આગળના સ્તર માટે ઉર્જાની ખૂબ જ ઓછી માત્રા એમની પાસે પ્રાપ્ત હોય, અને ઓછી માત્રા હોવાને કારણે શું થાય છે? આગળ 3 કે 4 ચરણ સુધી જે એમને પહોંચાડવાનું છે તેમાં દરેક સ્તરે પ્રત્યેક ચરણ પર ઉર્જાનો વ્યય વધારે થતો જાય છે. અને છેલ્લા ચોથા સ્તરના સજીવો માટે તો જે ઉર્જા છે એ કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. ખ્યાલ આવે છે? દરેક સ્તરે 10%, 20%, 25%, 40% બગાડ થતો જાય 100%માંથી. પછી જે વધી એનો પેલો પ્રાણી કે પશુ કે પક્ષી ઉપયોગ કરે, પછી પાછું એ આગળના સ્તર સુધી જાય ત્યારે ઘટી ગઈ હોય. આમ દરેક લેવલે શું થતી જાય છે? ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે. અને છેલ્લા જ્યારે ચોથા સ્તર સુધી પોષકનો દ્રવ્યનો જથ્થો પહોંચે છે ત્યારે નીચેના પોષક સ્તરમાં તો પાછા સજીવોની સંખ્યા પણ કેવી છે? વધારે છે. અને ઉત્પાદકોના સ્તરમાં પણ એ સંખ્યા વધારે છે. સૌથી વધારે પહેલા સ્તરમાં, જેને આપણે લીલી વનસ્પતિ કહીએ, જંગલો કહીએ, તેમાં. અને બીજું સૌથી નીચેના સ્તરમાં સજીવોની સંખ્યા કેવી છે? સૌથી વધારે છે. તો આ પ્રમાણે અલગ અલગ આહાર શૃંખલા બને. અને એટલી બધી આહાર શૃંખલા બને છે કે એની લંબાઈ અને જટિલતા એક સીધો ચાર્ટ નથી બનતો, ગૂંચવાડાવાળું બને છે. અને ગૂંચવાડાવાળું બને છે ને એટલા માટે આહાર શૃંખલા જે છે આખી જાળ રચે છે. જો અહીંયા આપણે વાક્ય વાંચીએ એટલે ખ્યાલ આવે કે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવ દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે. એ ખબર પડી વાક્ય? પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે. એ વાક્ય શું કહેવા માગે છે? તો અહીં આકૃતિમાં જુઓ. ધારો કે દેડકો છે, એક આ સમજીએ, અને અહીંયા કોઈ પક્ષી છે, બરાબર. હવે દેડકાને શું થયું? તો સાપે મારીને ખાઈ ગયો. અને સાપે શું કર્યું? તો કોઈ પક્ષી હતું એ પણ એના ઝપાટામાં આવી ગયું, તેણે પક્ષીને પણ ખાધું.
એનો મતલબ શું થયો ખબર પડી? જે ઉપર પેલું વાક્ય કે કોઈપણ સજીવ છે એ 2 અથવા વધારે પ્રકારના સજીવ દ્વારા પણ આહાર માટે ઉપયોગી બને. એટલે એને કોઈ એક સાપ પણ ખાઈ શકે દેડકાને, કે બીજું કોઈ પ્રાણી પણ એનો શિકાર કરી શકે. એવી રીતે અનેક પ્રકારના સજીવોનો એ આહાર બને. એટલે એક સીધી આહાર શૃંખલા નથી. કોઈ એક પ્રાણી કે પક્ષી એક પ્રકારનો આહાર લેતું નથી, વિવિધ પ્રકારનો આહાર લે છે. અને કોઈ એકને એક જ પ્રકારનું પ્રાણી શિકાર કરે છે એવું નથી, અલગ અલગ પ્રાણીઓ કે પક્ષીઓ પણ એનો શિકાર કરે છે. એટલે એ આહાર શૃંખલા જે શબ્દ વાપર્યો, શૃંખલા એટલે ચેન, બરાબર, ફૂડ ચેન શબ્દ જો એ ચેન નથી બનતી, પણ એની એક આખી જાળીરૂપ રચના બને છે. એટલે પછી એનું નામ શું પાડ્યું? આહાર જાળ, ફૂડ વેબ. આપણે જે ઇન્ટરનેટ પર વેબસાઇટ જોઈએ છે, વેબ એટલે આખી જાળ, નેટવર્ક કહીએ છીએ તે. એટલે આહાર જાળ બની જાય છે. એટલે જે મેં તમને શરૂઆતમાં કહું ને કે ટૉપિકનું નામ શું છે? આહાર શૃંખલા પણ છે અને આહાર જાળ પણ છે. તો બંનેમાં કંઈ ખાસ ફરક નથી. આહાર શૃંખલા રચતા રચતા આખી આહાર જાળ બની જાય છે. જુઓ, આ ચિત્ર તમને ખ્યાલ આવશે. તો કેટલા બધા પશુઓ અને પક્ષીઓ અને બધા એરો આપેલા છે, તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એ લોકો એકબીજાનો શિકાર બને છે, બરાબર. આ પ્રમાણે નીચે બધી વનસ્પતિઓ છે, જંગલની, કોઈક શહેરની, કોઈ બગીચાની, અલગ અલગ. અને નીચે નાના કીટકોથી શરૂઆત કરી છે, પછી તીડ જેવા જે પ્રાણીઓ પક્ષીઓ હોય તે લીધા છે, નાની જીવાત લીધી છે, બરાબર, ઉંદર છછુંદર જેવા લીધા છે, સસલા લીધા છે, બરાબર, બકરી ઘેંટા એ પ્રાણી લીધું. પાછું એને ઉપર એરો કરીને બતાવ્યું છે. તો આ ઉંદરનો શિકાર બિલાડીએ કર્યો, આ જીવજંતુનો શિકાર કોઈ પક્ષીએ કર્યો, બરાબર. આ તીડ કહેવાનો, દેડકા ખાઈ ગયા એને. તો એ પ્રમાણે તમે જુઓ તો આવી રીતે આખી આહાર જાળની રચના થાય છે. આમ પ્રમાણે બધા એરો રચાય છે. એટલે અહીંયા શબ્દ આપ્યો છે કે આહાર શૃંખલા દ્વારા, વિવિધ આહાર શૃંખલા ભેગી થાય એના દ્વારા આખી શું બની જાય છે? એક આહાર જાળ બની જાય છે. આ પણ આકૃતિ સમજ માટે છે, ધ્યાનમાં ખાલી રાખવાની છે, દોરવાની જરૂર નથી. ચાલો, તો આ પ્રમાણે મેઇન વસ્તુ જે સમજ્યા એ શું થયું કે જેમ જેમ ઉર્જા જે છે, અહીંયા જુઓ આ રહ્યું. પહેલી બાબત શું થયું ઉર્જાના વહનમાં? કે ઉર્જાનું વહન તો શું થયું? એક જ દિશામાં થયું, બરાબર. સ્વયંપોષી સજીવો દ્વારા જે ઉર્જા ગ્રહણ થઈ, એટલે કોણ? લીલી વનસ્પતિ. એ પોતે પાછી કંઈ સૌર ઉર્જામાં પરિવર્તિત થઈ શકતી નથી. સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરીને લીલી વનસ્પતિએ પોતાનો ખોરાક જાતે બનાવ્યો, પણ પાછું એમાંથી સૂર્ય ઉર્જાનું કંઈ રૂપાંતર ઊંધું થતું નથી. એ કોણે ઉપયોગ કર્યો? શાકાહારીઓએ પોતે ખોરાકનો ઉપયોગ કર્યો અને પછી પુનઃ સ્વયંપોષી સજીવો માટે પ્રાપ્ત નથી બનતી. એટલે ઊંધો ફેરફાર થતો નથી. લીલી વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશ દ્વારા કરી, તો લીલી વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો એમાંથી પાછો સૂર્યનો પ્રકાશ જનરેટ થતો નથી. એવું લીલી વનસ્પતિને કોઈ શાકાહારી પ્રાણીઓએ ખાધું, તો શાકાહારી પ્રાણીમાંથી પાછી લીલી વનસ્પતિ કંઈ ઉગતી નથી. ખબર પડે છે તમને? શાકાહારીઓમાંથી આ વાત ખબર પડી. સ્થળાંતરિત થયેલી જે ઉર્જા છે એ પુનઃ એટલે ફરીથી સ્વયંપોષી સજીવોને પ્રાપ્ત બનતી નથી. સ્વયંપોષીમાંથી શાકાહારીમાં આવે, પણ શાકાહારીમાંથી લીલી વનસ્પતિમાં જતી નથી. એનો મતલબ શું થયો? કે જેમ જેમ ઉર્જા અલગ અલગ પોષક પર ક્રમિક રીતે સ્થળાંતરિત થાય છે, ત્યારે તે પોતાના અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી. પછી આ જે શાકાહારી પ્રાણી છે, હરણ, સસલા, એનો શિકાર નાના માંસાહારી પ્રાણીઓએ કર્યો, તો નાના માંસાહારીમાંથી પાછું કંઈ હરણનો જન્મ થતો નથી. એવું કહેવામાં ઊંધો ફેરફાર નહીં કરવાનો, એ ધ્યાનમાં રાખવાનું. અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી, પછીના સ્તર માટે પ્રાપ્ય હોય છે, પછીનું, આગળનું નહીં, એવું ધ્યાન રાખજો. અને દરેક સ્તરે, પ્રત્યેક પોષક સ્તરે શું થાય છે? ઉર્જાનો વ્યય થાય છે, બગાડ થાય છે. એટલે ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે, ઓછું થતું જાય છે, બરાબર. એવું સમજાવવા માગે છે. ખ્યાલ આવી ગયો? પછી બીજી બાબત તમને સમજાય છે કે આપણે ઘણીવાર આપણા શરીરમાં હાનિકારક રાસાયણિક પદાર્થો પણ એમાંથી પ્રવેશે છે.
આપણે કોઈ લીલી વનસ્પતિ છે, કોઈ અનાજ છે, એમાં ઉગાડ્યું અનાજ અને એની અંદર કોઈક જીવાત ન પડે અથવા તો જીવાત પડી હોય તો એને દૂર કરવા માટે જંતુનાશક દવાઓ છાંટે, કરે ને. લીલા રંગની વનસ્પતિ હોય અને ખેતરમાં કોઈ અનાજ ઉગેલું હોય કંઈ પણ, તો એ બગડે ના એના માટે ફર્ટિલાઇઝર્સનો ખાતરનો ઉપયોગ કરે, સાથે સાથે બધી દવાઓ પણ છાંટે છે, પેસ્ટિસાઇડ્સ કહેવાય એને, બરાબર. તો એ બધું છાંટે છે. એ આગળ આવશે કે એનું કોઈ વિઘટન થતું નથી. એ બધા જંતુનાશક દવાના જે દ્રવ્યો છે એ વનસ્પતિ કે અનાજ પર જ રહે છે. હા, પેલી જીવજંતુઓનો નાશ થઈ જાય, એ શુદ્ધ થઈ જાય છે. હવે પછી આપણે ઘઉં કે અનાજ કે કોઈપણ લીલી વનસ્પતિ આપણા ઘર સુધી પહોંચે છે, આપણે ધોઈએ, સાફ કરીને ખાઈએ, પણ પેલા જે તત્વ છે એ તો દવાના તત્વો તો ક્યાં જતા રહ્યા? એ વસ્તુની અંદર જ જતા રહ્યા, ઉતરી ગયા. એટલે એ આહાર શૃંખલામાંથી પસાર થઈને શું થાય છે? આપણા શરીરમાં પ્રવેશ પામે છે. એ સમજાવવા માગે છે, બરાબર. જો અહીંયા ફરીવાર એક ઉદાહરણ નાનું કે જેનાથી તમને જજમેન્ટ આવી જશે. અહીંયા પણ ચિત્ર આપ્યું છે આહાર શૃંખલાનું કે પહેલાં આપણે શું? સૂર્યપ્રકાશ, પછી અહીંયા આવે ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ, રિપીટ જ છે બધું. પછી તૃણાહારી એટલે જેને આપણે સસલા અને બધું કહ્યું તે. પછી માંસાહારી, અહીંયા એવું લખ્યું એકલું માંસાહારી, જે આપણે નાના માંસાહારી શબ્દ કહો ને તે જ. અને પછી ઉચ્ચ કક્ષાના માંસાહારી એટલે જે વાઘ, સિંહ, દીપડો, ચિત્તો છે તે. તો આ પ્રમાણે પણ ક્રમ યાદ રાખી શકો. અહીંયા કહે છે કે 9મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા એટલે તમને યાદ હશે જ, બરાબર. ચાલો, તો એ ક્રમ. હવે એમાં આપણે આગળ વધીએ. તો આ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન દર્શાવતો ચાર્ટ હતો, બરાબર. હવે જે પોઈન્ટ છે કે આપણે અભ્યાસ શાનો કર્યો? જળ પ્રદૂષણ, 9મા ધોરણમાં. એમાં આપણે શું કર્યું? તો જળ પ્રદૂષણમાં આપણે ભણેલા હતા કે અલગ અલગ પ્રકારના રોગ થાય, બરાબર. અને એ કીટકોથી બચવા, જે હમણાં વાત કરીને એ જ રિપીટ છે. જંતુનાશકોનો કે રસાયણોનો આપણે ઉપયોગ કરીએ, એ રસાયણો વહી જાય, માટીમાં જાય, પાણીના સ્ત્રોતમાં ભળે. માટીમાંથી એ બધા પદાર્થો વનસ્પતિ દ્વારા પાણી અને ખનિજની સાથે સાથે શોષાય, જળાશયમાંથી જલીય વનસ્પતિને પ્રાણીઓમાં પ્રવેશ કરે અને છેલ્લે આહાર શૃંખલામાં પ્રવેશ કરે. અને એ બધા જૈવિક અવિઘટનીય પદાર્થો છે. એટલે હમણાં કહ્યું ને મેં કે એનું વિઘટન થતું નથી, અવિઘટનીય છે. એટલે એ દરેક સ્તરે ઉત્તરોત્તર શું થતા જાય? સંગ્રહ થતા જાય. અને દરેક આહાર શૃંખલા વિચારો કોઈ પણ, તો મનુષ્ય તો એમાં અગ્રસ્થાને જ છે, બરાબર. મનુષ્ય તરીકે વિચારવાનું, આપણે પોતે એવું નહીં. તો મનુષ્ય તરીકે વિચારીએ તો મનુષ્ય શાકાહારી પણ હોય છે. ઘણા મનુષ્ય, મેં કહ્યું હતું ગઈકાલે, એવું મિશ્રાહારી હોય, શાકાહારી પણ હોય અને માંસાહારી પણ હોય, બરાબર. તો એ પ્રમાણે એ રસાયણો સૌથી વધારે ને વધારે આપણા શરીરમાં સંચયનો મતલબ સંગ્રહ થતા જાય છે. તો જે પદાર્થો, ધ્યાન આપજો, કે જેનું જૈવિક વિઘટન થઈ શકતું નથી, જે પદાર્થો અવિઘટનીય સ્વરૂપમાં રહે છે અને આહાર શૃંખલામાં પ્રવેશ પામ્યા પછી માનવ શરીરમાં પ્રવેશે છે અને માનવીના સ્વાસ્થ્યને નુકસાન કરે છે, એ ઘટનાનું નામ પાડ્યું જૈવિક વિશાલન, બાયોલોજિકલ મેગ્નિફિકેશન. આની સ્પષ્ટ વ્યાખ્યા જે હમણાં હું બોલી ગયો તે અહીંયા એવી એક્ઝેક્ટ આપેલી નથી. તમારી પાસે કોઈ મટીરિયલ હોય તો એમાંથી તૈયાર કરજો. આ એક મોસ્ટ આઈએમપી. જૈવિક વિશાલન એટલે શું? તો એમાં તમારે જે ઉપરથી ફકરો શરૂ થયો જંતુનાશકનો અને રસાયણોનો, એ આખો ભાગ લેવાનો કે કોઈપણ જંતુનાશક કે રસાયણોનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એ માટીમાંથી, પાણીમાંથી, લીલી વનસ્પતિમાંથી, જળાશયોમાંથી, અલગ અલગ સ્ત્રોત દ્વારા વનસ્પતિ, પ્રાણીઓ કે માનવીના શરીરમાં પ્રવેશ પામે છે. અને આહાર શૃંખલામાં પ્રવેશ પામીને તેનો અલગ અલગ, હમણાં હું જે બોલી ગયો એ બધા ફરી નામ લખવાના, પ્રાણી, પક્ષી કે માંસાહારી કે મનુષ્યના શરીરમાં શું થાય છે? દાખલ થાય છે. અને એ રસાયણોનો સંગ્રહ થાય છે, સંચય થાય છે. તે ઘટનાને જૈવિક વિશાલન કહે છે. અને આને જ કારણે જે બધા ખાદ્ય પદાર્થો હોય આપણા, ધારો કે હમણાં કહ્યું એવું ઘઉં છે, ચોખા છે, શાકભાજી છે, ફળ છે, માંસ છે, એ બધામાં જંતુનાશક રસાયણોની હાજરી વધારે જોવા મળે છે. એમને આપણે પાણીથી ધોઈએ કે અન્ય કોઈપણ રીતે ધોઈએ તો તેને દૂર કરી શકાતા નથી, છે ને.
એને પાણીથી ધોઈએ કે અન્ય રીતે પણ એને દૂર કરી શકાતા નથી, એટલે આપણે એ ખાવાલાયક વસ્તુ રહેતી નથી. બરાબર. તો આજનું અહીંયા અટકાઈએ. આપણે શું ભણ્યા? આહાર શૃંખલા, એના પરથી શું ભણ્યા? આહાર જાળ, અને છેલ્લો ટૉપિક આપણે કવર કર્યો જૈવિક વિશાલન. બરાબર. તો આ પ્રમાણે તમારે આખું અહીંયાથી શરૂ કર્યું. આકૃતિઓ ખાલી ધ્યાનમાં રાખવા પૂરતી. આ બધી જ વસ્તુઓ તમારે યાદ રાખવાની. આહાર જાળ કે આહાર શૃંખલાની ટૂંકનોંધ મોસ્ટ આઈએમપી પૂછાય જ છે. અને તે વખતે તમે આ ચાર્ટ, પેલો ત્રિકોણવાળો ચાર્ટ, તે વખતે બને તો આ બનાવજો. આ વધારે સારું છે, એમાં કંઈ કલર કરવાની જરૂર નથી. બોક્સ બનાવીને તૈયાર કરી દેવાનું. બરાબર. અને એ તૈયાર કરી દેશો એટલે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન આવી જશે. અને એના પછી અલગ અલગ પ્રશ્નો છે 2, એ પ્રશ્નો તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે એ નવો ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.